ભરૂચ જિલ્લાના ઔદ્યોગિક વિસ્તારમાં અંકલેશ્વરના પાનોલીમાં આવેલી કેમિકલ કંપનીમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે। આગ એટલી વિકરાળ હતી કે આગની જ્વાળા અને ધુમાડાના ગોટે-ગોટા દૂર દૂર સુધી દેખાતા હતા, જેના કારણે આસપાસના વિસ્તારમાં પણ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। મળતી માહિતી મુજબ પાનોલી વિસ્તારમાં આવેલી કૃષિ રસાયણ એક્સપોર્ટ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી। થોડા જ સમયમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા સમગ્ર કંપની પરિસરમાં આગની જ્વાળા ફેલાઈ ગઈ હતી। કેમિકલ કંપની હોવાથી આગ વધુ ભયાનક બની હતી અને ધુમાડાના ઘેરા ગોટે ગોટા આકાશમાં ઉડી રહ્યા હતા। આ બનાવની જાણ થતાં અંકલેશ્વર અને પાનોલી વિસ્તારમાંથી ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી। પ્રાથમિક તબક્કે 5 થી વધુ ફાયર ફાઇટરો ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો શરૂ કર્યા હતા। આગની ગંભીરતા જોતા ફાયર વિભાગ દ્વારા મેજર કોલ જાહેર કરવામાં આવ્યો હતો અને આસપાસના વિસ્તારોમાંથી પણ વધુ ફાયર ફાઇટર મંગાવવામાં આવ્યા હતા। ફાયર વિભાગના જવાનો સતત પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવા માટે જહેમત ઉઠાવી રહ્યા છે। આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી। જો કે આગ કેમ લાગી તે અંગે તપાસ હાથ ધરવામાં આવી રહી છે। હાલ ફાયર વિભાગ દ્વારા આગને કાબૂમાં લેવા માટે સતત કામગીરી ચાલી રહી છે। સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થયાની માહિતી હાલમાં સામે આવી નથી, પરંતુ કંપનીને મોટું આર્થિક નુકસાન થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। ઘટના અંગે વધુ વિગતો મળ્યા બાદ સમગ્ર મામલો સ્પષ્ટ થશે। અંકલેશ્વર પાનોલી જીઆઈડીસી ખાતે ક્રિસ રસાયણ પ્રાઇવેટ લિમિટેડ કંપની આવેલ છે, જેમાં આજે સવારે 5:45 કલાકે આગ લાગવાનો કોઈ અગમ્ય કારણસર બનાવ બનેલ છે, જેમાં અંદર 80 જેટલા મજૂરો હતા, લેબર, એમને સહી સલામત બહાર કાઢવામાં આવેલા છે। 3 જણને ધુમાડાની અસર થઈ છે, જે ખરોડ ગામે હોસ્પિટલમાં ટ્રીટમેન્ટ સારવાર આપેલ છે। આજે અંદાજિત સવારે 5:15 કલાકે અર્લી મોર્નિંગ અમને ફાયર સ્ટેશન પર કોલ મળ્યો કે કૃષિ રસાયણ કંપનીમાં પાનોલી જીઆઈડીસીમાં મેજર ફાયર થયેલી છે। અમે તાત્કાલિક ઘટનાસ્થળ પર આવ્યા અને જોયું તો આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું। અમે તરત જ પરિસ્થિતિને એસેસ કરી અને ત્યાર પછી ચારે તરફથી ફાયર ફાઇટિંગ ચાલુ કર્યું અને આગને કંટ્રોલ કરવાનો પ્રયત્ન કર્યો। અંદાજિત 3.5 કલાક જેટલો સમય થઈ ગયો હતો। આગની પરિસ્થિતિ હાલ કાબુ હેઠળ છે, પણ કુલિંગ દરમિયાન સમય જાય એવી શક્યતા છે, કારણ કે પ્લાન્ટની અંદરની સાઈડે જવામાં હજી બી સમય લાગશે એવું અમને લાગી રહ્યું છે। કેટલા ફાયર અંદાજિત 10 થી 15 જેવા ફાયર ટેન્ડર અમે હેલ્પ માંગી હતી અને એ પ્રમાણે આવ્યા છે। આગ લાગવાનું કારણ હજી સુધી કંઈ અમને ખબર પડી નથી।